તમે જોઈ રહ્યા છો આ ભાજપનો ભ્રષ્ટાચાર છે। એના ધ્વજથી અમે પ્રજાને અને નગરપાલિકાને અને તંત્રને અને ભાજપને જગાડવા માગીએ છીએ કે આ કરોડો રૂપિયા ટેક્સ આપતી આ મોરબીની પ્રજા છે, તમે એના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો। આ છેલ્લા 8-10 વર્ષથી આ રોડ હાઈવે ચાલુ થયો છે ત્યારથી આ વચ્ચોવચ્ચ ગટર નાખેલી છે, અને ગટર તો વચ્ચોવચ્ચ છે પણ ક્યારેય આ રોડ ઉપર ઢાંકણા એના હાજા હોતા નથી। અને તમે જુઓ આ કેવડી મોટી ઊંડી ગટર છે। કાલે એક ભાઈ આમાં પડી ગયા અને કોઈ બાળક કે માણસ પડી જાય, પ્લેન છે ગટર, જોઈ લો તમે। આ તમે એકવાર આમ જોવો, તમે અધર કેમેરે કરો, આ 15 થી 20 ફૂટ ગટર ઊંડી છે, એમાં કોઈ માણસ પડે તો જીવે ખરો? આમાં અનેક ગાડીઓ આ ગટરમાં ફસાણી છે, અનેક લોકો પડ્યા છે, આ રોડ ઉપર અનેક એક્સિડન્ટો થયા છે અને 2-3 લોકોના જીવ ગયા છે। એટલે આજે અમે એક અલગ પ્રકારનો કાર્યક્રમ કરી ભાજપનો ધ્વજ રાખી અને ભાજપના ભ્રષ્ટાચારને અત્યારે ઉજાગર કરી રહ્યા છે। આવતા દિવસોમાં જો આ ગટરના ઢાંકણા હાઈવે ઉપરના 40-50 છે રિપેર નહીં થાય અને 80-100 ટનની કેપેસિટીવાળા મૂકવામાં નહીં આપે, આ લોકો ભ્રષ્ટાચારના કારણે 20 ટનની કેપેસિટીના ઢાંકણા મૂકે, આ હાઈવે છે અહીંયા 80 ટનના ખટારા નીકળે છે। જો યોગ્ય કામ નહીં કરવામાં આવે તો આવતી 11મી તારીખે અમે અહીંયા જન આંદોલન કરશું। 9 તારીખે મોરબીમાં ન્યાય યાત્રા છે, ગુજરાતની યાત્રા, એ પૂર્ણ કરી અને 11મીએ જો આ કામ નહીં થયું હોય તો અહીંયા જન આંદોલન કરવામાં આવશે।